સુરતમાં ટ્રાફિક પોલીસની ટોઈંગ કામગીરી હવે વિવાદમાં આવી છે। કતારગામમાં ટોઈંગને લઈને સવાલ ઉઠ્યા છે। વ્યવસ્થિત પાર્ક કરેલું વાહન ટોઈંગ કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો વાહન ચાલકોમાં જોવા મળ્યો છે ભારે રોષ। ટ્રાફિક પોલીસની ક્રેન કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે। ટ્રાફિક પોલીસ તરફથી હજુ સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા આપવામાં આવી નથી તો જે ટોઈંગની કામગીરી કરવામાં આવતી હોય છે તે આખરે હવે વિવાદમાં આવી છે। ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે અને તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે, જેના કારણે હવે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કતારગામ વિસ્તારની આ ઘટના કે જ્યાં ટોઈંગને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। વ્યવસ્થિત પાર્ક કરેલું વાહન જોવા મળી રહ્યું છે અને તેમ છતાં પણ આ જે વ્યવસ્થિત પાર્ક કરેલું વાહન છે તે ટોઈંગ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, આ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે વાહન વ્યવસ્થિત પાર્ક કરવામાં આવેલું છે, તેમ છતાં ટોઈંગ કરી લેવામાં આવે છે। આખરે કયા પ્રકારની કામગીરી થઈ રહી છે? બિલકુલ, સુરત પોલીસે નો પાર્કિંગમાં વાહનો પાર્ક કરતા હોય તેની ઉચકી લેવાનો એક કોન્ટ્રાક્ટ અલગ એજન્સીને આપેલો છે। આ એજન્સીમાં કામ કરતા કોન્ટ્રાક્ટર અને તેમના કર્મચારીઓ પોતાના જે દરરોજનો જે ટાર્ગેટ છે એ પૂરો કરવા માટે નો પાર્કિંગ તો ઠીક, પણ પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો લઈ જતા હોય છે તેવી અનેક વખત ફરિયાદો આવી છે। લોકો સાથે સંઘર્ષ ને મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે સુરતના કતારગામમાં આ જે વિડીયો વાયરલ થયો છે તેમાં વ્યવસ્થિત પાર્ક કરેલા વાહનને ઉચકી જવાનું કામ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને આ ટ્રાફિક પોલીસના કોન્ટ્રાક્ટના કર્મચારીઓની જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેને લઈને પોલીસની છબી ખરડાઈ રહી છે। કહી શકાય કે કોન્ટ્રાક્ટના માણસો પોતાનો ટાર્ગેટ અથવા તો ક્રેનનું ભાડું કાઢવા માટે લોકોના પાર્ક કરેલા વાહનોને નો પાર્કિંગ બતાવીને ઉચકી જતા હોય છે। જ્યારે વિડીયો સામે આવતા હવે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। પણ આ પ્રથમ વખતની ઘટના નથી। આવા તો અનેક વિડીયો સુરત સિટીમાં વાયરલ થયા છે અને પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોને નો પાર્કિંગ બતાવી ક્રેનવાળા લઈ જતા હોય છે, પણ આજ દિન સુધી કોઈ કામગીરી નક્કર થઈ નથી। કોન્ટ્રાક્ટના માણસો વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી, જેને લઈને કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓ હોય કે મજૂરો હોય પોતાને સવાયા પોલીસ સમજી આ પ્રકારની કામગીરી કરતા હોય છે અને આવા વિડીયો વાયરલ થયા બાદ તેમની ક્રેનના કોન્ટ્રાક્ટ અને તેઓની કામગીરી ચોક્કસપણે સુરતમાં ચાલુ કન્ડિશનમાં જોવા મળતી હોય છે। એટલે કે વિડીયો વાયરલ થતા વિવાદ ઉભો થયો છે, પણ આ વિવાદનો અંત તપાસના અંતે કશું જ નહીં આવે તે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કીર્તેશ, આ બધા વિડીયો વાયરલ થતા હોય છે અને સુરતમાં જો દર વખત આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય તો વાહન ચાલકોમાં કેટલો રોષ હોતો હોય છે અને તેમના દ્વારા શું માંગ મૂકવામાં આવતી હોય છે? બિલકુલ, ઘણી વખત આ પ્રકારની ઘટના હોય છે જેને લઈને વાહન ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવે છે। કહી શકાય રસ્તા વચ્ચે ઝઘડો કરવામાં આવે છે ત્યારે પોલીસ માત્ર એક શસ્ત્ર ઉગમતી હોય છે, ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરે છે। એ વ્યક્તિ જેનું વાહન છે પાર્કિંગમાં પાર્ક કરેલું છે, નો પાર્કિંગ કરીને મજૂરો ઉચકી જાય છે તો આ કલમ હેઠળ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે। પણ જે ગાડી માલિક છે તે પોલીસ વિરુદ્ધ અથવા પોલીસના કામમાં રૂકાવટ નથી કરતા, પણ એ મજૂરોને જોડે ઝઘડો કરતા છે કે મારી ગાડી પાર્કિંગમાં પાર્ક કરી છે, એટલે કે બોલવા દેવામાં આવતો નથી ને સામું બોલે એટલે તાત્કાલિક આ ગુનો દાખલ કરી વાહન માલિકની ધરપકડ કરવામાં આવે છે। અને આ પ્રકારે વાહન માલિકો સાથે ઝઘડા અને મારામારીની અનેક ઘટનાઓ સામે આવી છે, પણ આજ દિન સુધી આ કોન્ટ્રાક્ટર કે તેમના મજૂરો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી। પણ ચોક્કસપણે આ ક્રેનમાં એક પોલીસ કર્મચારી સવાર હોય છે, જેને લઈને જે ગાડી ચાલક છે તેના સાથે જ કાર્યવાહી થતી હોય છે, જેને લઈને લોકો વિચારે છે કે આ જેની પાસે સત્તા છે તેની સાથે લડી કેમ શકાય। 500 રૂપિયાનો દંડ ભરવો પોસાય, કારણ કે જો ઝઘડો કરવા જાય છે તો તેને ધરપકડ કરવામાં આવે છે અને આ ધરપકડમાંથી જ્યારે છૂટવામાં 5,000 થી 10,000નો ખર્ચો થતો હોય છે। એટલે કે લોકોની એક માનસિકતા થઈ ગઈ છે કે જો ઝઘડો કરીશું તો 10,000નું નુકસાન થશે, એના કરતાં 500 આપી દેવા જોઈએ અને આ 500 આપી દેવાને લઈને આ મજૂરો બેફામ બન્યા છે। આ તો કહી શકાય ક્રેન પર ગાડી લઈ જવાની ઘટના છે, પણ જ્યારે ગોડાઉન ઉપર લઈ જવામાં આવે છે, લોકો ગાડી છોડાવવા જાય છે ત્યાંના પણ વિડીયો વાયરલ થયા છે કે ત્યાં જે ગાડીઓ મજૂરો લાવે તે 200 રૂપિયામાં છોડી દેતા હોય છે। એટલે એના વિડીયો ભૂતકાળમાં વાયરલ થયા છે। તો આવા વ્યક્તિઓને કામ પર રાખવામાં આવે છે, કારણ કે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને કોન્ટ્રાક્ટના મજૂરો હોય છે કે જે આ પ્રકારનું કરપ્શન કરતા હોય છે। અનેક વખત આવા વિડીયો આવવા છતાં કોઈ ઠોસ કાર્યવાહી થઈ નથી, જેને લઈને સુરત પોલીસની છબી ખરડાઈ રહી છે અને ચોક્કસપણે પોલીસ માત્ર કામગીરી ઓછી ને દંડની કામગીરી કરતી હોય તેવી છાપ સુરતના લોકોના મગજમાં સુરત ટ્રાફિક પોલીસની બની છે। જે કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।